पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજના આપણા પ્રવચનનો વિષય છે પ્રમુખ સ્વામી મહારાજના યોગે જીવન પરિવર્તનની અનુભૂતિ। ભારતીય હિન્દુ શાસ્ત્રના સાર રૂપે આપણને બધાને એક વાત બહુ સ્પષ્ટ છે કે આપણા મહાન ઋષિમુનિઓએ આપણને શીખ આપી છે કે મનુષ્યનું જીવન હંમેશા સદાચારી હોવું જોઈએ। આ આપણે આપણા પૂર્વજો પાસેથી, આપણા વડીલો પાસેથી પણ વાત સમજ્યા છીએ, પણ હકીકત કંઈક સમાજમાં જુદી છે। એ તમામ હકીકતોનું વર્ણન કરતા અમેરિકાના એક વખતના પ્રમુખ પ્રેસિડેન્ટ લિન્ડન જોન્સને વાત કરી છે કે ટુડે વી હેવ મોર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ than at any other time in history. Today we have more educated people than at any other time in history. Yet our humanity is a diseased one. Mankind is in need of something spiritual. એટલે કે અત્યારે આપણી પાસે ઇતિહાસમાં ક્યારેય નહોતા એટલા શૈક્ષણિક એકમો છે। ઇતિહાસમાં ક્યારેય પૃથ્વી ઉપર આટલા ભણેલા ગણેલા લોકો નહોતા જેટલા અત્યારે આપણી પાસે છે, પણ છતાં માનવતા છે એ રોગિષ્ઠ છે, મરી પરવારી છે। મેનકાઇન્ડ ઇઝ ઇન નીડ ઓફ સમથિંગ સ્પિરિચ્યુઅલ। એટલે માણસને હવે કંઈક આધ્યાત્મિકતાની જરૂર છે। આ વાત બહુ જ હકીકત છે જે આપણને સમાજમાં વ્યાપક પ્રમાણમાં દેખાય છે। સમાજમાં અત્યારે આપણે જોઈએ છીએ ત્યારે અનેક પ્રકારની અનાચારની પ્રવૃત્તિઓ થાય છે, ત્યારે આપણને આ વાતની પ્રતીતિ આવે છે કે માણસ છે સદાચાર ઘણા અંશે ચૂકી ગયો છે। એ સદાચાર માણસના જીવનમાં આવે, અનાચારની પ્રવૃત્તિમાંથી સદાચારની પ્રવૃત્તિમાં આવે, એ જે જીવન પરિવર્તન એ અત્યારે 21મી સદીમાં અતિ આવશ્યક છે। હકીકત તો એ છે કે અનાચારની પ્રવૃત્તિઓમાં ક્યાંય સુખ નથી, ક્યાંય શાંતિ નથી, કોઈ પણ પ્રકારની સ્થિરતા નથી। એ જાણવા છતાં, એ અનુભવ કરવા છતાં, પોતાની આસપાસ દેખવા છતાં માણસ છે એ અનાચારની પ્રવૃત્તિઓ મૂકી શકતો નથી। સામે બહુ જ સ્પષ્ટ દેખાય છે, ઇતિહાસના પન્ના ઉપર પણ લખેલું છે, મહાપુરુષોના જીવનમાં પણ દેખાય છે, અને આપણી આજુબાજુ પણ ઘણા બધા સાત્વિક લોકોના જીવનમાંથી આપણને ખૂબ પ્રતીતિ આવે છે કે સદાચારમાં જ સુખ છે, સદાચારમાં જ શાંતિ છે, સદાચારમાં જ સ્થિરતા છે। પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જો આપણે કદાચ થોડા શબ્દોમાં વર્ણવવું હોય તો એમ કહી શકીએ કે એમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક લોકોને સદાચારના વિચારો, અભિગમો શીખવાડ્યા, વર્તનમાં મૂકી શકે એવી બળ બુદ્ધિ શક્તિ પ્રેરી અને એ દ્વારા સમાજમાં પણ આમૂલ પરિવર્તન આણ્યું। આ સહેલી વાત નથી। નોકરી, વેપાર, ધંધા કરવા, કરોડો રૂપિયાના લાભ કરાવવા એ બધા કદાચ સહેલા છે, પણ ટુ ટ્રાન્સફોર્મ ધ લાઈફ ઓફ સમબડી, કોઈના જીવનમાં પરિવર્તન લાવવું ફોર ધ બેટર, સમાજના લાભ માટે, સમાજના સુખાકારી માટે, એ અઘરામાં અઘરી વાત છે। આ વાત મહાન ઇતિહાસકાર વિલ ડ્યુરાન્ટે એમના પુસ્તક ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશનમાં લખી છે। વિલ ડ્યુરાન્ટે લખ્યું કે ટુ ઇમ્બાઇબ મોરલ વેલ્યુઝ ઇન ધી હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ પીપલ ઇન ધ 20th century, એ વખતે એમણે આ લખી, હવે 21મી સદી પણ સમજવાની, to imbibe moral values in the hearts and minds of the people in the 20th century and the 21st century is as difficult as transporting water to the 20th floor of a building without the help of a mechanical or electrical device. એટલે કે અત્યારે હળાહળ કળિયુગમાં 20મી સદીમાં
લોકોના જીવનમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવું એ કેટલું અઘરું છે. તો જેટલું અઘરું કોઈ બિલ્ડિંગના 20મા માળે આપણે પાણી પહોંચાડવું હોય અને આપણી પાસે કોઈ ઇલેક્ટ્રિક કે મિકેનિકલ વ્યવસ્થા ન હોય, એવું અઘરું છે. પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અતિ પવિત્ર જીવનના પ્રભાવે પોતાની જીવન ભાવના કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, એ જીવન ભાવનાએ પોતાના અગાધ પરિશ્રમ પ્રયાસે સાથે સાથે કોઈ એક જ વ્યક્તિને 5 વાર 10 વાર 15 વાર પણ વ્યસન મુક્તિ, વહેમ મુક્તિ, વિષય મુક્તિ માટે વાત કરવાની હોય તો એ શ્રદ્ધાએ અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એ વ્યક્તિ માટે શુદ્ધ અંતઃકરણથી પ્રાર્થનાએ કરીને એ ભગવાન એના જીવનમાં સુધારો થાય, એ સુખી થાય, એનો પરિવાર સુખી થાય, સમાજ સુખી થાય, એ પ્રાર્થનાએ હજારો લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું છે. એ લોકોને પણ આ પરિવર્તનની અનુભૂતિ થઈ છે. એ પ્રમુખ સ્વામી મહારાજનું અદ્વિતીય અજોડ કાર્ય આ પૃથ્વી પર રહ્યું, જે આપણને આજે સાદ્રશ જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 1988ની સાલમાં ઇંગ્લેન્ડ પધારેલા, ત્યારે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એમને નિમંત્રણ આપવામાં આવ્યું. પોતે પધાર્યા અને એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઇંગ્લેન્ડના તમામ સાંસદો પણ આ પ્રસંગે હાજર હતા. આ પ્રસંગે એક સાંસદ પોલ બોટેંગ એમણે વાત કરી કે સ્વામીજી, મારે તે માણસ નહીં, જીવાડે તે માણસ. અમે મહાસત્તા એટલા માટે કહેવાઈએ છીએ કે અમને લોકોને સારી રીતે મારતા આવડે છે. વી નો કિલિંગ, એટલે અમે મહાસત્તા કહેવાઈએ છીએ. પણ સ્વામીજી, આજે આપ અહીંયા પાર્લામેન્ટ હાઉસમાં પધાર્યા છો, અમે માનવ મટી ગયા છીએ, અમને ખબર છે, અમને માનવ બનાવો. આવી વાત ઇંગ્લેન્ડના પાર્લામેન્ટમાં પોલ બોટેંગે કરી. એટલે પ્રમુખ સ્વામી મહારાજના કાર્યની પ્રતીતિ, એમના દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે, એની પણ લાખો લોકોને એક અંતરમાં પ્રતીતિ હતી. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય આ જ રહ્યું કે એમણે હજારો લોકોના જીવનમાં એવું પરિવર્તન આણ્યું કે દુઃખમાંથી સુખ તરફ આવ્યા, કુટેવોમાંથી સુટેવો તરફ આવ્યા, કુસંસ્કારોમાંથી સુસંસ્કારો તરફ આવ્યા, ચારિત્રહીન જીવન હતું એમાંથી ચારિત્રયુક્ત જીવન બનાવી શક્યા, ભગવાન પ્રત્યે કોઈ શ્રદ્ધા ભક્તિ નહીં, એટલે કે નાસ્તિક હતા એમાંથી આસ્તિક થયા. આવા હજારો પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે. લોકો સામાન્યતઃ ઘણી વખત સમજે, અનેક પ્રકારની સેવાઓ છે સમાજની, પણ આ પણ ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈના જીવનમાંથી વ્યસન દૂર કરવું, એને સન્માર્ગે વાળવા, એ દ્વારા એનો પરિવાર સુખી થાય, સમાજ સુખી થાય અને સમાજમાં અન્ય લોકોને પણ પ્રેરણા મળે, એ પણ બહુ જ મોટી સમાજ સેવા છે. પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રકારની સમાજ સેવા એ વ્યાપક પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં એ સમાજમાં કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ 2007ની સાલમાં અમેરિકામાં એડિસન ખાતે બિરાજતા હતા. પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યાનો એક ભાગ રહેતો કે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ એ વ્યક્તિગત મુલાકાત આપતા, લોકો એમની પાસે આવતા, પોતાના પ્રશ્ન રજૂ કરતા અને પ્રશ્નનું સમાધાન પણ પ્રમુખ સ્વામી મહારાજ આપતા, આશીર્વાદ પણ આપતા. પ્રમુખ સ્વામી મહારાજે એક કિશોરને સામેથી બોલાવ્યો. સ્વામીશ્રીને કહ્યું કે મેં એવું જાણ્યું છે કે તું હેમબર્ગર, એટલે કે જેમાં ગાયનું માંસ આવે, એ તું ખાતો થઈ ગયો છે, એ વાત સાચી? મને આવી વાત મળી છે. વિચાર કરો, પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થાની જવાબદારી વહન કરી રહ્યા છે, આટલા બધા દેશ પરદેશમાં બધા પ્રોજેક્ટ ચાલતા હોય, એની વચ્ચે એક વ્યક્તિની વાત એમને સુધી પહોંચે અને વાત પહોંચ્યા પછી એ વ્યક્તિને યાદ કરીને આટલી બધી પ્રવૃત્તિઓની વચ્ચે બોલાવી શકે. અને 2007માં તો પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 87 વર્ષની હતી. પેલા કિશોરે કીધું કે હા, હું હેમબર્ગર ખાઉં છું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણાથી માંસાહાર ન થાય, ગાયનું માંસ આપણાથી ન ખવાય. ત્યારે પેલા કિશોરે વળતી દલીલ કરી કે સ્વામી, ગાયનું દૂધ તો આપણે પીએ છીએ, પછી ગાયનું માંસ ખાવામાં વાંધો શું છે? બે ગાય તરફથી જ આવે છે.
પ્રમુખ સ્વામી મહારાજે તરત એનો હાથ પકડ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે વાંધો છે જ, ગાય દૂધ આપે છે એમાં ગાયને કઈ ત્રાસ નથી થતો, પણ એનું માંસ આપણે લઈએ છીએ એમાં ગાયને ત્રાસ થાય છે. ગાયને માર્યા પછી એનું માંસ, એ મરણની પ્રક્રિયા, એમાં એને ત્રાસ છે. પછી પ્રમુખ સ્વામી મહારાજે સ્ટ્રોંગ દલીલ કરી કે કોઈને ત્રાસ આપીને જીવવું એ આપણી સંસ્કૃતિ છે, કોઈને ત્રાસ આપવો એ આપણી માનવતા છે. તને આવું ભણાવવામાં આવ્યું છે કે તને ભણાવવામાં એમ આવ્યું છે કે હંમેશા આપણે દયાનો ભાવ રાખો, સહિષ્ણુતાનો ભાવ રાખો, પ્રેમનો ભાવ રાખો, દરેક જીવંત અસ્તિત્વ પ્રત્યે એક કરુણાનો ભાવ રાખો? તો કે હા સ્વામી, હું નાનપણથી તો એ જ ભણ્યો છું. એ કિશોરે કબૂલ કર્યું કે સ્વામી, આ તો સ્કૂલના બધા મિત્રો, કારણ કે ત્યાં ઘણા બધા બીજા સ્પેનિશ, મેક્સિકન મિત્રો હોય, ઘણી વખત એવી વિચારધારા કિશોર અવસ્થામાં જ્યારે વિચાર અને અભિગમની સ્થિરતા ન હોય ત્યારે આપણા માનસમાં ઘૂસી જાય એવી શક્યતા છે. પણ એ કિશોરને અંતર્દ્રષ્ટિ થઈ. એને પ્રમુખ સ્વામી મહારાજને વચન આપ્યું, પ્રતિજ્ઞા લીધી કે સ્વામી, હું કોઈ દિવસ હવે એ માંસાહાર નહીં કરું, હું હેમબર્ગર નહીં ખાઉં. પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ પ્રેમથી એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે અમે પણ પ્રાર્થના કરશું કે તને હિંમત અને બળ રહે. તો જો ઘણી વખત આવું બને કે કિશોર અવસ્થા હોય, યુવા અવસ્થા હોય, એમાં કંઈક આવી વિચારધારાઓ, અનેક પ્રકારની પ્રવૃત્તિ હોય, ત્યારે હજી એ કિશોર માનસ પાસે એવી શક્તિ નથી, ધ સેન્સ ઓફ ડિસ્ક્રિમિનેશન જેને આપણે કહીએ, કે વિવેક એ બુદ્ધિમાં નથી. એટલે ઘણી વખત આવી દલીલ એ તર્કબદ્ધ રીતે થાય તો એને ગમી જાય, એને વ્યાજબી લાગે અને યોગ્ય માનીને પ્રમાણે ચાલવાનો પણ પ્રયત્ન કરે. અને ઘણી વખત એના મિત્રો હોય એની સંગ સોબતે પણ આવી રીતે ચડી જતા હોય છે. પણ પ્રમુખ સ્વામી મહારાજે, આપને આશ્ચર્ય થશે કે પરદેશની ભૂમિ ઉપર પણ આવા હજારો યુવાનો તૈયાર કર્યા છે જે આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે શુદ્ધ પવિત્ર જીવન જીવે છે. અનેકને પ્રમુખ સ્વામી મહારાજે આવા વ્યસનોમાંથી, માંસાહારમાંથી પાછા વાળ્યા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનું આ જીવન પરિવર્તનનું બહુ મોટું કાર્ય, અને જેના જીવનમાં આવા પરિવર્તનો આવ્યા એને પણ અનુભૂતિ થઈ કે પ્રમુખ સ્વામી મહારાજના ઉપદેશથી, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી મને આ વિચાર દ્રઢ થયો છે, એ પણ અનુભૂતિ થઈ. મને કોઈક વખત કદાચ કોઈ આગ્રહ કરે તો હું મારું સ્ટેન્ડ, એટલે કે મારો અભિગમ દ્રઢ રાખી શકું છું, એ મને એમના આશીર્વાદની સ્મૃતિથી હિંમત પણ રહે છે. આ બધી અનુભૂતિ જેના જીવનનું પરિવર્તન થયું છે એ બધાને થઈ છે. પ્રમુખ સ્વામી મહારાજે આફ્રિકાના દાર એ સલામમાં રહેતા સુભાષભાઈ પટેલના જીવનમાં જે પરિવર્તન આણ્યું, કદાચ એ કેસ માટે એવું કહી શકાય કે વન ઓફ ઇટ્સ કાઇન્ડ. સુભાષભાઈ પટેલ એ ત્યાં દાર એ સલામમાં આફ્રિકામાં બહુ જ મોટા બિઝનેસમેન, કરોડો અબજોનો બિઝનેસ, પણ નાનપણથી કોઈ એવો સંત સમાગમ નહીં, નાનપણથી કોઈ એવો સત્શાસ્ત્રનો યોગ નહીં, અને એવી સંત સોબતો નાનપણથી. તો એમના જીવનમાં દરેક પ્રકારના કુસંસ્કારો, દરેક પ્રકારની કુટેવો હતી. આ બધી જ વાત સુભાષભાઈ પટેલે BAPS સંસ્થાના શતાબ્દી મહોત્સવે 2007ની સાલમાં અમદાવાદમાં મુખ્ય મંચ ઉપરથી લાખોની જનમેદનીની વચ્ચે અને બીજા લાખો લોકો ટીવીના માધ્યમથી લાઈવ સાંભળી રહેલા, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આ વાત કરેલી કે 1971થી જ્યારથી હું સમજણો થયો, વેપારમાં આવ્યો, ત્યારથી 1995 સુધી લગભગ 25 વર્ષ મારું જીવન પશુ જેવું હતું. પછી એમને વર્ણવ્યું કે એક પણ વ્યસન પૃથ્વી પર એવું નથી કે જે મેં નથી કર્યું અને જેની મને આદત ન હોય. એમણે કહ્યું કે શનિ રવિમાં મારી પાસે 2 ગાડીઓ સ્પેશિયલ મેં જંગલમાં હન્ટિંગ માટે, એટલે કે શિકાર કરવા જવા માટે રાખેલી, 4 રાઇફલ રાખેલી, અને ત્યાં જંગલમાં અમે શિકાર કરવા માટે મિત્ર મંડળ સાથે જઈએ, ત્યાં શિકાર કરીએ અને ત્યાં જ જંગલમાં એ શિકાર રાંધીને પછી પાછું ખાવાનું, એટલે એવો માંસાહાર પણ ખાવ. વળી એક બીજી મોટી બધી એ હતી કે કોઈ જો સરકારી ઓફિસર્સ ત્યાં આવે કંઈ ઇન્કમ ટેક્સ માટે કે બીજી કોઈ સરકારી કાર્યવાહી માટે, તો એને પકડીને મારવાના. સુભાષભાઈ પટેલે આ વાત કરી કે ઘણી વખત મેં ઘરમાં ઓફિસમાં ઘણા બધા લોકોને, એટલે કે ગવર્મેન્ટ ઓફિસર્સને પકડીને માર્યા છે. તો આવી પણ મોટી ખરાબ આદત એમને હતી. અને
એમના જ શબ્દો જો એક્ઝેક્ટ આપણે વાત કરીએ તો એ પોતે કહેતા કે મારું જીવન એકદમ રફ એન્ડ ટફ અને ડેન્જરસ જીવન હું જીવતો હતો. હવે આવી વ્યક્તિ 1995માં એ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં પ્રથમ વખત આવ્યા. પહેલી વખત એમને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા. પ્રમુખ સ્વામી મહારાજે એમને નામ, ગામ, પિતાનું નામ પૂછ્યું. એમને કહ્યું કે મારું નામ સુભાષ પટેલ, હું મૂળ બોચાસણ ગામનો. અને જ્યાં બધી વાત કરી ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે તરત એમનો હાથ પકડીને કહ્યું કે 1960ની સાલમાં અમારા ગુરુ યોગીજી મહારાજ સાથે અમે આવેલા અહીંયા, ત્યારે યોગીજી મહારાજના દર્શન માટે તમારા પિતાશ્રી અને તમારા દાદા આવેલા અને તમે પણ આવેલા. ત્યારે તમારી ઉંમર બહુ નાની હતી. સુભાષભાઈ પટેલને આ વાત યાદ. 35 વર્ષ જૂની વાત એમની સ્મૃતિમાં તો હતી, પણ પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિમાં આટલી મોટી સંસ્થાનો વ્યવહાર હોય, આટલા બધા હરિભક્તો યોગ અને ક્ષેમનું વહન હોય, આટલી બધી પ્રવૃત્તિઓ હોય, એની વચ્ચે આટલું યાદ રહેવું, એટલે પહેલા તો એમને બહુ આશ્ચર્ય લાગ્યું. એ આભા થઈ ગયા. અને પછી એમને કહ્યું, હા સ્વામી, આપની વાત સાચી છે, હું એ વખતે આવેલો. પ્રમુખ સ્વામી મહારાજે પછી એમને બધી વાત કરી, એમને પણ પોતાના જીવન વિશે બધી વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે એમને સદુપદેશ આપ્યો કે આ બધું તમે છોડો. એમને પણ લાગ્યું કે આ જ એક સંત છે કે જે મારા જીવનમાંથી આ બધી બદીઓ કાઢી શકે. એમને સત્સંગની દ્રઢતા થઈ અને 1995માં પ્રથમ મુલાકાતથી જ એમને સત્સંગની વિશેષ દ્રઢતાઓ થવા માંડી. એમને તમામ પ્રકારનું વ્યસન એક ઝાટકે મૂકી દીધું. આ બહુ જ અઘરી વાત છે. સામાન્ય મનુષ્યથી તો આ શક્ય જ નથી. કદાચ કોઈ વિચારશીલ વ્યક્તિ હોય એને પણ અઘરું પડે. કેવળ અને કેવળ પ્રમુખ સ્વામી જેવા મહાન સંતના આશીર્વાદ હોય અને એમની પ્રેરણા હોય તો જ આ શક્ય બને, તો જ આ શક્ય છે. તમામ વ્યસનો મૂકી દીધા, કુટેવો મૂકી દીધી, આવી બધી કુઆદતો મૂકી દીધી, મારપીટ મૂકી દીધી, શિકાર કરવા જવાનું મૂકી દીધું. એમના મિત્રોને આશ્ચર્ય થયું કે ત્યાં બધું મૂક્યું કેવી રીતે? ત્યારે કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા, એમના આશીર્વાદ, એમના શબ્દો એ મને સ્પર્શી ગયા. એમણે વાત કરી કે મારા હાથમાં માળા હોવી એ અત્યંત આશ્ચર્ય છે. જે હાથમાં જે હાથથી આટલી મારપીટ કરી હોય, જે હાથમાં રાઇફલ હોય, તે માળા કેવળ પ્રમુખ સ્વામી મહારાજની કૃપા. એમણે કહ્યું કે હવે મારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે. હું દારે સલામ અમારા મંદિરમાં રોજ સવાર સાંજ 2 ટાઈમ આરતી કરવા માટે જઉં છું. ત્યાં આરતી પછી પ્રદક્ષિણા માળા કરું છું. ત્યાં સત્સંગ સભામાં બેસું છું, કથા વાર્તા કરું છું, કથા વાર્તા સાંભળું છું. અને આજે હું મારા મિત્રોમાં, મારા સગાવાલામાં, મારા કુટુંબીજનમાં, મારા આસપાસમાં લોકો જે રહે છે, ઇવન મારા બિઝનેસ ઉપર મારા એમ્પ્લોઈઝને હું વ્યસન છોડવાની વાત કરું છું. અને વ્યસન એ લોકો છોડે છે. અને એ સુભાષભાઈ પટેલ એ નિષ્ઠાવાન હરિભક્ત, ભગવાનના એક આદર્શ ભક્ત થયા અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એમના જીવનમાં અતિશય દ્રઢ થયા. તો જો આવું પરિવર્તન એ પ્રમુખ સ્વામી મહારાજ લાવી શકે છે, પ્રમુખ સ્વામી મહારાજનું આ અદ્વિતીય કાર્ય પૃથ્વી પર, પ્રમુખ સ્વામી મહારાજે આ કાર્ય દ્વારા હજારો લોકોને જીવનમાં સુખ શાંતિ આપી, પરિવર્તનની આ અનુભૂતિથી એમના જીવનમાં મનુષ્ય જીવન જીવવાનો સંતોષ આપ્યો અને એ દ્વારા સમાજને પણ ખૂબ લાભ થયો. સુભાષભાઈ પટેલના મદદરૂપ થવાના સ્વભાવથી, સેવાભાવી સ્વભાવથી સમાજને કેટલી બધી વ્યક્તિઓને વ્યક્તિગત રીતે અનેક પ્રકારના લૌકિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં લાભ થયા છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજની જીવનની એક બહુ જ મોટી વિશેષતા. પ્રમુખ સ્વામી મહારાજ 2007ની સાલમાં ત્યાં દારે સલામ પધાર્યા ત્યારે ત્યાંના ટોપ પોલીસ ઓફિસર સુભાષભાઈ પટેલના મિત્ર એમના દર્શન માટે એમને બોલાવ્યા. એ પોલીસ ઓફિસરે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ સુભાષના જીવનમાં આટલું બધું પરિવર્તન અમને તો હજી માનવામાં નથી આવતું. ત્યારે સુભાષભાઈએ કહ્યું કે જો આપ તારી સામે બેઠા છે, એમના પ્રતાપથી આ થયું છે. તો આવા કાર્ય પ્રમુખ સ્વામી મહારાજના એ આપણે જોયા છે. એક વખત રાજકોટમાં એક સેવાકીય સંસ્થાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું. તે વખતે ત્યાં પૂજ્ય યોગી સ્વરૂપ સ્વામી અને અમે બંને સંતો ગયેલા. તે સંસ્થાના આમંત્રણથી સિનિયર કેલાલ અને જુનિયર કેલાલ પણ આવેલા. સમારંભ બધો ચાલતો હતો. પછી જ્યારે ઉદઘાટનનો પ્રસંગ આવ્યો ત્યારે સિનિયર કેલાલ અને પૂજ્ય યોગી સ્વરૂપ સ્વામી બંને ઉદઘાટન માટે આગળ આવ્યા અને સેકન્ડ રોમાં જુનિયર કેલાલના અમે સંતો બેઠા હતા. એ વખતે જુનિયર કેલાલે એક સરસ વાત કરી. એમણે કહ્યું કે સ્વામી, હમણાં મારા પિતાશ્રી એટલે કે સિનિયર કેલાલને એક ગુટકા બનાવતી કંપનીએ એવી ઓફર કરી
કે તમે એડવર્ટાઇઝમેન્ટમાં અમારી ગુટકાની પડીકી લઈને ઉભા રહો તો અમે તમને 25 લાખ રૂપિયા આપીએ. કે પિતાશ્રી એવું કીધું કે મારે એડવર્ટાઇઝમેન્ટ નથી કરવી, તમે કોઈ બીજાને શોધી લો. ત્યારે ગુટકા બનાવતી કંપનીને એમ થયું કે કદાચ કેલાલ સાહેબને પૈસા ઓછા પડ્યા હશે એટલે સેકન્ડ ઓફર એમને 51 લાખ રૂપિયાની આપી. આ હું વાત કરું છું 2001ની સાલની. હવે તે વખતે તો 51 લાખ રૂપિયા એટલે કેવડી મોટી રકમ કહેવાય. પણ તો પણ સવિનય કેલાલ સાહેબે ના પાડી દીધી કે મારાથી એડવર્ટાઇઝમેન્ટ નહીં થઈ શકે. ત્યારે કંપનીના એક્ઝિક્યુટિવ્સ એમને કહ્યું કે તમારે બીજી કોઈ વાત હોય તો આપણે વ્યક્તિગત મળીને શાંતિથી ચર્ચા કરીએ, પણ અમારી ઈચ્છા છે કે અમારે તમને જ એડવર્ટાઇઝમેન્ટ માટે લેવા છે. ત્યારે કેલાલે કીધું કે ભાઈ હું તો કોઈ દિવસ પડીકી ખાતોય નથી અને કોઈ ખાય મને ગમતું પણ નથી. ત્યારે કંપનીના એક્ઝિક્યુટિવ્સે કીધું કે તમારે આમાં કંઈ ખાવાની નથી, કોઈને ખવડાવવાની પણ નથી, પણ એડવર્ટાઇઝમેન્ટ. ત્યારે કેલાલે કહ્યું કે પણ આ એડવર્ટાઇઝમેન્ટથી કદાચ કોઈને વ્યસનની ટેવ પડી જાય, કોઈને ખાવાનું મન થઈ જાય અને પછી એને કેન્સર થાય તો મને પાપ લાગે ને. ત્યારે આ એક્ઝિક્યુટિવ્સે કીધું કે એટલી લાંબી વાત તમે ક્યાં વિચારો છો? કેલાલ સાહેબ એ વખતે એમને કહ્યું કે થોડા વર્ષો પહેલા આણંદના ટાઉન હોલમાં 10 દિવસ સળંગ મારા શો હતા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં હતા. હું એમના દર્શન માટે ગયો. એ વખતે મને પ્રમુખ સ્વામી મહારાજ એવું કહ્યું કે તમે આ શો કરો છો જાદુના અને રોજ સાંજે તમને 500, 1000, 2-5000 લોકો જોવા માટે આવે છે, તો તમે કંઈક એવો પણ જાદુ બનાવો કે લોકોને વ્યસન છોડવાનું મન થાય, પ્રેરણા મળે. એટલે કે હું થોડી વાત પણ કરું છું, એક નાનો યજ્ઞકુંડ પણ ખૂણામાં રાખું છું સ્ટેજના ખૂણે, અને પછી છેલ્લે લોકોને વ્યસન મૂકવું હોય તો લોકો મૂકી શકે. આમાં ઘણા બધા લોકો વ્યસન મૂકે છે. ઘણા બધા બહેનો પણ મને આવીને કહે છે શો પછી કે તમારા આ તમે વાતો કરી આ શોથી મારા પતિને પ્રેરણા મળી, એમને આ સિગરેટનું વ્યસન છોડ્યું, એમ કરીને મારો આભાર પણ માને છે. એ વખતે મને જે સેવાનો, સંતોષનો જે આનંદ થાય છે ને એને પૈસામાં ન આંકી શકાય. 51 લાખ રૂપિયા તો શું છે, કરોડો રૂપિયા પણ ના આંકી શકાય. અને એના કરતાં પણ વિશેષ મેં પ્રમુખ સ્વામી મહારાજને વચન આપ્યું છે કે હા, હું વ્યસન મુક્તિનું આ પ્રવૃત્તિ હું કરીશ. હવે જો હું એડવર્ટાઇઝમેન્ટમાં આવું અને પડીકી લઈને ઊભો રહું તો મેં પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનું વચન લોપ્યું કહેવાય, જે મારાથી નહીં થઈ શકે. ત્યારે કંપનીના એક્ઝિક્યુટિવ્સ એમને બધાને પણ બહુ આશ્ચર્ય લાગ્યું. એમને એમ થયું કે આટલી મોટી ઓફર કોઈ વ્યક્તિ ઠુકરાવી શકે? પણ પ્રમુખ સ્વામી મહારાજના એ વચન, એ પ્રેરણા, અને કેલાલ સાહેબે પણ એ વચન હૃદયસ્થ કરેલા. આ વાત જ્યારે જુનિયર કેલાલે કરી ત્યારે એમના આંખમાં જળજળી આવી ગયેલા. અમને પણ એ અનુભૂતિ આજે યાદ છે કે અમને સંતો પણ અંતરથી અમને કેલાલ સાહેબ માટે તે વખતે ખૂબ માન ઉપજ્યું. અને પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે આ વાત કરી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પણ અત્યંત આભારપૂર્ણ કેલાલ સાહેબ પ્રત્યે એવો ભાવ વ્યક્ત કરેલો કે આવું બીજાથી ન થઈ શકે. તો જો પ્રમુખ સ્વામી મહારાજની આવી પ્રેરણા અને સમાજમાં આવા ઘણા બધા આગેવાનો તૈયાર થયા કે જેમના દ્વારા પણ સમાજ સુધારણાની ઘણી મોટી પ્રવૃત્તિઓ પ્રમુખ સ્વામી મહારાજે કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત શિકાગોમાં હતા. એક સાત્વિક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા. એ ભાવિકે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામીજી, હું છેલ્લા ઘણા દિવસથી આપના સત્સંગમાં આવું છું, આપની વાતો સાંભળું છું. એની પરથી મને એમ લાગે છે કે તમે જે પંચવર્તમાનની વાત કરો છો ને, જીવન શુદ્ધિની, પવિત્રતાની વાતો કરો છો ને, નિર્વાસનિક થવું એ વાતો કરો છો ને, એ મારા જીવનમાં પ્રયત્ન કરીને એ શુદ્ધિ લાવવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ રાજી થયા કે આવા એક મુમુક્ષુ, અને એમને ખૂબ આશીર્વાદ આપ્યા. એ વખતે એ ભાવિકે કહ્યું કે સ્વામીજી, મારી ઈચ્છા તો છે પણ મારી માટે મુશ્કેલ બહુ છે. પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કેમ? એમણે કહ્યું કે સ્વામી, હું જ્યાં નોકરી કરું છું ને એ અશ્લીલ વિડીયોની દુકાન છે, અને રાત દિવસ હું એ વાતાવરણની વચ્ચે જ છું. રાત દિવસ એવા જ દ્રશ્યો મારી આજુબાજુ છે, અને ત્યાં એવા જ લોકો બધા આવે છે, અશ્લીલ વિડીયો લેવા માટે આવતા હોય. એટલે મારી માટે જીવનમાં આવી શુદ્ધિ, એ વિચાર, એ વર્તન દ્રઢ રાખવું એ ઘણું મુશ્કેલ છે. એટલે મારી આપને વિનંતી એ છે કે આપની વાતોથી તો હું ખૂબ જ પ્રેરણાને પામ્યો છું, અને મેં દ્રઢ મનોબળ કર્યું છે કે મારે આવું શુદ્ધ જીવન જીવવું જ છે. તો મારી ઈચ્છા છે કે સ્વામી આપ મને આશીર્વાદ આપો કે મારી આ નોકરી છૂટી જાય. આવા આશીર્વાદ કદાચ પૃથ્વી પર કોઈએ ક્યારેય માંગ્યા હશે? આવી ભાવના વ્યક્ત કરી હશે? પણ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં શક્ય છે. અને આપણે જોયું
પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ રાજી થયા અને પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે તમારી ભાવના સારી છે, પણ અત્યારે નોકરી છૂટી જાય તો તમને ઘર વ્યવહારમાં તકલીફ પડે, માટે બીજી નોકરી માટે તમે પ્રયત્ન ચાલુ જ કરી દો અને બીજી કોઈ નોકરી તમને મળી જાય ત્યાર પછી તમે આ નોકરી છોડી દેજો. અને પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ પ્રસન્ન થઈને એમને આશીર્વાદ આપ્યા. આ કક્ષાની એક અંતરદ્રષ્ટિ આ હળાહળ કળિયુગમાં આ શાસ્ત્ર કથિત આવા પવિત્ર જીવન જીવવાની પ્રેરણા એ મળવી પ્રમુખ સ્વામી મહારાજના સત્સંગમાં, એટલે કે એમની વાણીમાંથી એમને આ મળી. તો આવા તો અનેક પરિવર્તનોની અનુભૂતિ એ વ્યક્તિઓને દેશ પરદેશમાં પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં થઈ છે, જે હકીકત છે. ભારત હિન્દુ પરિષદનું આયોજન મંદિરમાં થયેલું અને એ વખતે ઘણા બધા તત્વચિંતકો આવેલા, વિચારકો આવેલા, ઘણા બધા બુદ્ધિજીવીઓ ત્યાં આવેલા. દિવસ દરમિયાન બધો સેમિનાર ચાલ્યો, પછી બધાને ભોજનનો સમય થયો એટલે બધા ભોજન કરવા માટે પધાર્યા. પ્રમુખ સ્વામી મહારાજને એમ થયું કે આપણે ત્યાં બધા આવા સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો પણ આવ્યા છે, અતિથિ દેવો ભવ, એટલે એમની ઈચ્છા થઈ કે આપણે બધાને પીરસીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ જાતે બધાને પીરસવા માટે નીકળ્યા. ત્યારે ત્યાં ડોક્ટર શૈલ્ય એમણે જોયું કે આટલી મોટી BAPS સંસ્થાના વ્યવહારિક અને આધ્યાત્મિક વડા અને આટલો મોટો દરજ્જો, પણ આજે જાતે હાથમાં તાંસ લઈને પીરસવા નીકળ્યા છે. આટલું નિર્માની વર્તન, એમના જીવનમાં આટલી સાહજિકતા અને અમે બધા અતિથિઓ માટે આટલો પ્રેમ, એમને આ વાત સ્પર્શી ગઈ. અને એમને અંતરમાં એમ થયું કે આવા સંત મૂર્તિમાં પ્રતિષ્ઠા કરે ત્યારે ભગવાન ચોક્કસ મૂર્તિમાં બિરાજે. પોતે સંપૂર્ણ નાસ્તિક વિચારધારાને આશરેલા, ભગવાનમાં કોઈ શ્રદ્ધા નહીં, મૂર્તિમાં ભગવાન બિરાજે છે એવી તો કોઈ દિવસ એ વાતનો સ્વીકાર નહીં. એમણે એમના દીકરા ડૉક્ટર રમેશને કહ્યું કે રમેશ, આપણે મંદિર ઉપર દર્શન માટે જવું છે. ડૉક્ટર રમેશને આશ્ચર્ય થયું કે પિતાજી તમારા દર્શન માટે? કે હા. અને દર્શન માટે ગયા. ડૉક્ટર રમેશે સંતોને વાત કરી. પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી આ પ્રસંગના સાક્ષી છે. ડૉક્ટર રમેશે પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી અને સંતોને કહ્યું કે મારા પિતાને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જાગી, મંદિરમાં દર્શન માટેનો એક વિચાર આવ્યો ને, એ મારા જીવનમાં આજે આ ધન્ય દિવસ છે, એમ કરીને પોતે ગળગળા થઈ ગયા. તો આવા એક નાસ્તિક વિચારધારાને આશરેલા અને જીવનકાળ દરમિયાન એ વિચારધારા સાથે રહેલા એવી એક વ્યક્તિને પ્રમુખ સ્વામી મહારાજની એક સાહજિક ચેષ્ટાથી આસ્તિકતા પ્રગટી, એને જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જાગી. આ કેટલી મોટી વાત કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજની વાણીથી તો ખરા જ, પણ એમના સાહજિક વર્તનથી પણ ઘણા બધા જીવન પરિવર્તનો થયા છે. એના પણ અમે બધા સંતો, ઘણા બધા લોકો જીવનમાં, સમાજમાં એ પોતે સાક્ષી છે. આ એક હકીકત છે, આ મેં બહુ નજરે જોઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ શિકાગોમાં હતા, 2007ની વાત. ત્યાં ઇલિનોય મંડળનો સત્સંગ રિપોર્ટ એ પ્રવીણભાઈ પટેલે રજૂ કર્યો. એમણે કહ્યું કે સ્વામી, ખૂબ સારી રીતે સત્સંગ ચાલે છે, પણ એક પ્રસંગ આપને કહેવો છે. એમણે કહ્યું કે સ્વામી, મિલ્વોકીમાં એક હિન્દુ મંદિર છે, એના પ્રમુખ છે હેમાંશુભાઈ પરીખ. ખૂબ સારી પ્રવૃત્તિઓ કરે છે, પણ એમની બંને દીકરીઓ કિશોર અવસ્થામાં એમને ભારત દેશ પ્રત્યે કોઈ પ્રેમ નથી, કોઈ શ્રદ્ધા નથી, કોઈ આસ્થા નથી. પ્રમુખ સ્વામી મહારાજે કારણ પૂછ્યું. ત્યારે પ્રવીણભાઈએ કહ્યું કે સ્વામી, એ લોકોએ ટીવીના માધ્યમોથી જોયું કે ભારતમાં તો ગંદકી ઘણી બધી છે, ભારતમાં તો અંધશ્રદ્ધાઓ ઘણી બધી છે, ભારતમાં લોકોને સૂટ એવો નથી. આવા બધા કાર્યક્રમો ઘણી વખત કોઈ પક્ષપાતી વલણને લીધે ઘણી બધી ટીવી ચેનલ્સ ઉપર પરદેશમાં આવતા હોય છે, એટલે આવી બધી વાતો વધારે પ્રસારિત કરે. આ જોઈને નાનપણથી એમને એમ થયું છે કે ના, ભારત અમારે ક્યારેય જવું નથી. અને હેમાંશુભાઈ પરીખ એમના પત્ની કોઈ પ્રસંગે ભારત આવે, દેશમાં પારિવારિક કોઈ પ્રસંગ હોય, તો આ બંને દીકરીઓ આવવાની ના પાડી દે કે વી ડોન્ટ વોન્ટ ટુ કમ ટુ ઇન્ડિયા. પછી એમણે વાત કરી કે આપણે અહીંયા શિકાગોમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર થયું અને આખો પરિવાર એ દર્શન માટે આવ્યો. ત્યારે એની બંને દીકરીઓએ ભારતનું આ કલાકૃતિનું એક નજરાણું જોયું, ભારતના શિલ્પ સ્થાપત્યની એક વિશેષતા જોઈ, અહીંયા પોતે એક્ઝિબિશન જોયું, આ પ્રદર્શનમાં ઉપનિષદોની મહાન ભાવનાઓ એમને વાંચી અને એમના હૃદયમાં પરિવર્તન થયું.
એમને એમ થયું કે ઓહો, ભારત આવો મહાન દેશ છે. એમને પોતાના માતૃભૂમિ માટે પ્રેમ જાગ્યો, આદર જાગ્યો, અને એમને એ બંને દીકરીઓ પોતે દર્શનના અંતે વિઝિટર્સ બુકમાં લખ્યું કે માય opinion and attitude towards India has changed after visiting this temple and seeing this exhibition. Now I'm waiting for the moment to go to India. હવે હું રાહ જોઉં છું કે હું ભારત ક્યારે જાઉં. અને બંને દીકરીઓએ ત્યાં જ એમના પિતાશ્રી હિમાંશુભાઈ પરીખ અને એમના માતૃશ્રીને કહ્યું કે નેક્સ્ટ ટાઈમ તમારી સાથે અમે આવશું. અમારે અમારી માતૃભૂમિ જોવી છે અને માતૃભૂમિ પ્રત્યે અમને આદર જાગ્યો છે. તો પ્રમુખ સ્વામી મહારાજના ઘણી વખત અપ્રત્યક્ષ યોગમાં પણ જીવન પરિવર્તનો થયા છે. એ પણ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ સમાજ ઉપર હતો કે એમણે જે મંદિરોની રચના કરી, એ મંદિરોમાં ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન લોકોને કરાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજના સંતો, ભક્તો, અરે યુવાનો, અરે બાળકો એના સંપર્કમાં આવ્યાથી પણ લોકોના જીવનમાં, બુદ્ધિશાળી લોકોના જીવનમાં, પ્રતિષ્ઠિત લોકોના જીવનમાં પરિવર્તન આવ્યા છે. એ પણ મોટી આશ્ચર્યની ઘટનાઓ છે. 1992માં જ્યારે સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં થયું અને એ નિમિત્તે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો જે શતાબ્દી મહોત્સવ એ ખૂબ ભવ્યતાથી ઉજવાયેલો અને અક્ષરધામ ઉદ્ઘાટન એ નિમિત્તે હતું. 34 દિવસનો ઉત્સવ, એમાં ખૂબ જ સુંદર યુવાઓ માટે પ્રદર્શન હતું, જીવનનું માર્ગદર્શન પ્રાપ્ત થાય. બાળનગરી પણ સુંદર તૈયાર થયેલી, જેમાં બાળકોને પણ આપણી સંસ્કૃતિની પ્રેરણાઓ મળે. બાળકો દ્વારા જે સંચાલિત બાળનગરી હતી, ત્યાં ગુજરાતના ગવર્નર એટલે કે રાજ્યપાલ ડોક્ટર સ્વરૂપસિંહ પધારેલા. આખી બાળનગરીની ગાઈડેડ ટૂર બાળકો એમને આપી અને છેલ્લે સ્વાગત કક્ષમાં બેઠા હતા ત્યારે ડોક્ટર સ્વરૂપસિંહ અને એમના ધર્મપત્ની ખૂબ પ્રસન્ન થયા કે આટલું સુંદર કાર્ય, આપણી સંસ્કૃતિની આટલી સુંદર વાત તમે પ્રસ્તુત કરી છે, તમે બાળકો આટલા તૈયાર થયા. કારણ કે લગભગ 45 મિનિટ સુધી ડોક્ટર સ્વરૂપસિંહ એમના ધર્મપત્ની બાળનગરીમાં ફર્યા ત્યારે આપણા બાળક ચિરાગ અંદાણી, મુંબઈ બાળમંડળનો એ બાળક અને અત્યારે તે અમેરિકા છે, એમને આ કપલને ગાઈડ કરેલા. ખૂબ સુંદર રીતે બધી વાતો બોલતો, સંસ્કૃતના શ્લોકો પણ બોલતો. ડોક્ટર સ્વરૂપસિંહના પત્નીએ તો એકદમ આ નાના બાળકને પોતાના બથમાં લઈ લીધો અને આમ માતૃ વાત્સલ્ય વરસાવ્યું અને માથા ઉપર હાથ ફેરવીને આંખમાં આંસુ સાથે કે ત્યાં સુંદર સંસ્કાર અહીંયા પ્રાપ્ત કર્યા છે. ત્યારે ચિરાગ અંદાણીએ કીધું કે આવા તો હજારો બાળકો પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યા છે. ડોક્ટર સ્વરૂપસિંહ અને એમના પત્નીએ કહ્યું કે અમારી ઈચ્છા છે કે તમને બધા બાળકોને અમારે કંઈક ભેટ આપવી છે. અમારી ઈચ્છા છે કે તમે ગવર્નર હાઉસમાં આવો બધા, અને અમારે તમને સુંદર ભોજન કરાવવું છે અને તમને અમારે સુંદર ભેટો આપવી છે. ત્યારે ચિરાગ અંદાણી એને ડોક્ટર સ્વરૂપસિંહને કહ્યું કે અમને ગમે એવી ભેટ તમે અમને આપશો. ત્યારે તો ડોક્ટર સ્વરૂપસિંહ બહુ રાજી થયા અને કીધું કે હા, તમને જે જોઈએ તમે માંગો, અમે તમને ભેટ આપશું. ત્યારે ચિરાગ અંદાણીએ કહ્યું કે સર, ડુ યુ પ્રે ડેઇલી? તમે ભગવાનને રોજ પ્રાર્થના કરો છો? ત્યારે ડોક્ટર સ્વરૂપસિંહને આશ્ચર્ય થયું, એમના પત્નીને આશ્ચર્ય થયું કે નાનો બાળક આવી વાત પૂછે છે. ડોક્ટર સ્વરૂપસિંહે કીધું કે સાચું કહું તો મને આદત નથી. ત્યારે ચિરાગ અંદાણી, એક 12-13 વર્ષનો બાળક, એને ગુજરાતના ગવર્નર ડોક્ટર સ્વરૂપસિંહને કહ્યું કે સર, જો તમે આજે એવો નિયમ લો કે હું રોજ સવારે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીશ ને ભગવાનને પ્રાર્થના કરીશ, તો એ અમારી માટે સૌથી મોટી ભેટ છે. ડોક્ટર સ્વરૂપસિંહના આંખમાં આંસુ આવી ગયા, એમના ધર્મપત્નીના આંખમાં આંસુ આવી ગયા. એમને કહ્યું, ચિરાગને પ્રોમિસ આપી કે આઈ પ્રોમિસ યુ આઈ વિલ મેક અ હેબિટ ટુ પ્રે ડેઇલી. અને પછી એ કરતા. આવા બાળકો પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યા કે એ લોકો, આવા પ્રતિષ્ઠિત, આવા બુદ્ધિશાળી લોકો, આવા આગેવાન લોકોને પણ પ્રેરણા આપીને જીવન પરિવર્તન કરાવી શકે. આવા હજારો બાળકો, હજારો યુવાનો, હજારો હરિભક્તો, સેંકડો સંતોએ આ એક ભેટ લીધો છે. વ્યક્તિ પરિવર્તન નહીં, ધર્મ પરિવર્તન નહીં, જીવન પરિવર્તન, કે એની જીવનશૈલી બદલાય, જે દ્વારા એના જીવનમાં સુખ, શાંતિ, આનંદ પ્રવર્તે અને એ દ્વારા
સમાજને પણ બહુ જ મોટો લાભ થાય. આવા તો અનેક પ્રસંગો છે. જો આ પ્રસંગો કહેવા બેસીએ, એની હારમાળા કરીએ તો દિવસોના દિવસો જાય, ગ્રંથના ગ્રંથ લખાય. તો પણ પ્રમુખ સ્વામી મહારાજે આ જીવન પરિવર્તનનું કાર્ય કર્યું છે. અગેન આઈ રિપીટ કે એમના જીવનમાં જે એમણે પુરુષાર્થ કર્યો, જે એમણે શ્રદ્ધા રાખી, બીજાના સુખમાં આપણું સુખ, એ જીવન ભાવના સતત રાખી, દરેક માટે ભગવાનને પ્રાર્થના કરવી, એના પ્રતાપે આ જીવન પરિવર્તન થયું છે. કદાચ આ કાર્યને તો આપણે ક્યારેય યથાર્થ મૂલ્યાંકન નહીં કરી શકીએ, પણ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે એમના પુસ્તક ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટમાં પ્રમુખ સ્વામી મહારાજના આ કાર્યને વર્ણવતા ખૂબ સુંદર 2 વાક્યો લખ્યા છે. પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે લખ્યું છે કે વોટ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ ડુઈંગ? પ્રમુખ સ્વામી મહારાજ સમાજમાં શું કરે છે? એના ઉત્તરમાં એમણે ખૂબ સુંદર શબ્દ મૂક્યા છે, જે એમણે અનુભવ્યું, જે હજારોના જીવનમાં એમણે જોયું. શબ્દશ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સ પોતે મેસેચ્યુસેટ્સમાં, અમેરિકામાં રદેશ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ રિલિજનના હેડ હતા. એમણે આ સંશોધાત્મક નિબંધ લખ્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં એમણે લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ is providing the oxygen of character to the morally suffocated society. એટલે કે નૈતિકતામાં ગુંગળાયેલા સમાજને, નૈતિક મૂલ્યો વિહીન સમાજને પ્રમુખ સ્વામી મહારાજ ચારિત્ર રૂપી ઓક્સિજન આપીને જીવંત રાખી રહ્યા છે. આ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય, એમનું આ જીવન પરિવર્તનનું કાર્ય આજે સમાજમાં ઠેર ઠેર દીવાની જેમ પ્રગટે છે અને અન્યને પણ પ્રકાશ આપે છે. પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે એમના ચરણોમાં કોટી કોટી વંદન કે આપે ચિંધેલો માર્ગ અમે વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક વ્યવસાયિક જીવનમાં યથાર્થ રીતે માર્ગ ઉપર ચાલી શકીએ, એવા આશીર્વાદ આપ કાયમ અમારી ઉપર વર્તાવતા રહેજો.